આવેલા પૂરના પાણીએ વિરમગામ પંથકના ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। આકાશી આફતે વિરમગામ સહિતના વિસ્તારોમાં ખેતીમાં ભારે તારાજી સર્જી છે। માંડલ અને વિરમગામના ખેતરો આજે સ્વિમિંગ પૂલ બની ચૂક્યા છે। જે ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો હતો તે પાક આજે પાણીમાં તરી રહ્યું છે। કપાસ, સોયાબીન, એરંડા, કઠોળ સહિતના ચોમાસુ પાક પર પાણી ફરી વળ્યું છે। એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતોને હવે નવેસરથી જ બિયારણ ખરીદીને પાક વાવવાનો વારો આવશે, પરંતુ જ્યાં સુધી ખેતરોના પાણી નહીં સુકાય ત્યાં સુધી ખેડૂતો કશું જ નહીં કરી શકે। ત્યારે હવે જગતનો તાત સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યો છે। ગામમાં સખત પાણીનો ધસારો આ વર્ષે થયો છે અને જેના લીધે થઈને તમામ ખેત પેદાશને નુકસાન છે। ગામમાં પાણી ઘૂસી ગયા છે, ઘણા ખરા ઘરોમાં પાણી ભર્યા છે, ગામમાં આવવાના તમામ રસ્તાઓ બ્લોકેજ છે। તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે વહેલામાં વહેલા તકે તાલુકા લેવલે જે છે એક સર્વે લાગુ કરવામાં આવે અને જે પણ નુકસાન છે ખેડૂત ભાઈઓને એ નુકસાનની વળતર વહેલામાં વહેલી તકે આપવામાં આવે। 24 સપ્ટેમ્બર